હવે આપણને એવો વિચાર આવે કે સમુદ્ર મંથન ની અંદર પેલામાં પેલું ઝેર શું કામ ઝેર નીકળ્યું? સમુદ્ર મંથન એટલે સમાજ કલ્યાણ માટેનું કામ છે. સમાજના હિત માટે આપણે કોઈ પણ વાત કામ હાથમાં લેશું ને એટલે આપણે નિંદા રૂપી ઝેર પીવું પડશે. સમાજનું આપણે કોઈ પણ કામ હાથમાં લઈએ એટલે સમાજ આપણી નિંદા કરશે. શું કામ કરે ને આમ છે ને તેમ છે ને સ્વાર્થ છે ને. આ નિંદા સહન કરવાની શક્તિ હોય ને તો જ સમાજ કલ્યાણ માટેનું કામ આપણે આપણા હાથમાં લેવું જોઈએ. સમાજમાં આપણી વાતો થશે કારણ કે રહીએ છીએ ઘેર એટલે આવવાનું છે આવું નિંદા રૂપી ઝેર. કારણ કે ક્યારેક ને ક્યારેક કોકની ને કોકની આરે થોડુંક તો હોય છે વેર. આ વેર છે ને એ જ સાચું ઝેર છે. એને પીવાનું છે અને શિવ એટલે કલ્યાણ. કલ્યાણની ભાવના આપણા જીવનમાં લઈ આવવાની છે. સમાજમાં આપણી પદ વધે, આપણી પ્રતિષ્ઠા વધે, આપણી વાહ થાય ત્યારે નિંદા રૂપી ટેક્સ ચૂકવવાની તૈયારી રાખવી પડે. જો સમાજનું હિત કરવા માંગતા હોય ને તો, જો સમાજનું કલ્યાણ કરવા માંગતા હોય તો પરિવાર માટે, સમાજ માટે, ગામ માટે આવા કામ હાથમાં લેવો. 5% લોકો એવા હશે કે જે નિંદા કરશે. નડિયાવાળા મકાન હોય ને એમાં 5 હવરા હોય તો 5 અવડાઈ હોય. એમ 5 હારા માણસ આપણા વખાણે કરતા હોય અને 5 આપણી નિંદાઈ કરતા હોય. પણ એ સહન કરવાની આપણામાં હિંમત હોય, ત્રેવડ હોય ને તો સમાજ કલ્યાણ માટેનું કામ હાથમાં લેવું.